નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં 27 વર્ષ પહેલા શ્રોફ પરિવારના પુત્રનું અપહરણ કરી 1 કરોડની ખંડણીના ગુનામાં છેલ્લા 27 વર્ષથી નાસ્તો કરતા દીપક આચાર્યને એલસીબી પોલીસે અમદાવાદથી ઝડપી લીધો હતો। અંકલેશ્વરમાં 27 વર્ષથી ખંડણી અને અપહરણના ગુનામાં ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। વર્ષ 1997ના રોજ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં અપહરણ અને ખંડણી સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી। અંકલેશ્વરના ઓએનજીસી રેલવે ઓવરબ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી 27 વર્ષ પહેલા મનીષ શાહના અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલ આરોપીને એ ડિવિઝન પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે આપેલ સૂચનાના આધારે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મથકના નવનિયુક્ત પીઆઈ પીજી ચાવડા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતા। ત્યારે ગત તારીખ 15 જુલાઈ 1997ના રોજ અંકલેશ્વરના ઓએનજીસી રેલવે બ્રિજ સ્થિત આદર્શ સોસાયટી પાસેથી ભૂપેન્દ્ર શાહના પુત્ર મનીષ શાહનો બ્લુ કલરની શિયેલો ગાડીમાં 4 ઈસમોએ 27 વર્ષ પહેલા અપહરણ કરી 1 કરોડની તે સમયે ખંડણીની માંગણી કરી હતી। અગાઉ ભરૂચ એલસીબી પોલીસે આ ગુનાને ઊંડાણપૂર્વક તપાસ કરી 11 આરોપીઓને ઝડપી અપહરણ થયેલ વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુરા ફરિયાદથી મુક્ત કરાવ્યો હતો। જે ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી અમદાવાદ ન્યૂ રાણીપ વિસ્તારમાં ફરી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે પકડી પાડી અને જીએસટી બ્રિજ પાસેની સુકન સ્માઇલ ખાતે રહેતો દીપક ઉર્ફે રાજુ રામપ્રસાદ આચાર્યને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। જો કે 27 વર્ષ બાદ આરોપી પકડાયો છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીની ન્યૂ ઇન્ડિયા એસિડ કંપનીમાં રહેતો પરપ્રાંતીય યુવાન દેશી તમંચો વેચવા માટે લાવ્યો હતો। પોલીસે તેને ઝડપી લીધો હતો। કારતૂસ પણ ઝડપી લીધા હતા। સાથે ભાડભૂતના યુવાનને કે જેણે આ તમંચો ખરીદવાનો હતો તેને પણ પોલીસે ઝડપી લીધો હતો। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ। તેના અનુસંધાને દહેજ પીઆઈ એચબી ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રહેતો અભિજીત યાદવ નામનો ઈસમ દેશી હાથ બનાવટનો તમંચો ગેરકાયદેસર રીતે પોતાના સાથે રાખે છે। પોલીસીય ટીમે મળેલ બાતમીના આધારે બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા ત્યાંથી સદર ઈસમ મળી આવ્યો હતો। તેની ઝડપી લેતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો તથા એક જીવતો કારતૂસ મળી આવેલ। પોલીસે આ ઈસમને તેની પાસેથી મળી આવેલ હથિયાર બાબતે પૂછતા તેણે જણાવેલ કે તેની સાથે કંપનીમાં કામ કરતા મેહુલ ભીખુભાઈ માછી રહે ભાડભૂત જિલ્લા ભરૂચ નાઓને વેચાણથી આપવા માટે પોતાના વતન એટલે કે બિહાર ખાતેથી લાવ્યો હતો। પોલીસે મુદ્દા માલ કબજે લઈને બંને ઈસમો અભિજીત કુમાર વાસુદેવ યાદવ હાલ રહે ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપની વડદલા તાલુકા વાગરા અને મૂળ રહે બિહાર તેમજ મેહુલ ભીખુભાઈ માછી રહે ભાડભૂત ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે એક દેશી હાથ બનાવટનો તમંચો અને કારતૂસ તેમજ એક મોબાઈલ મળીને કુલ ₹15,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જીનવાલા સ્કૂલ નજીક દબાણો દૂર કરાયા હતા। જો કે આ દબાણો ટ્રાફિકને અડચણરૂપ હોવાથી ખસેડવામાં આવ્યા હતા કે પછી કોઈક સાહેબની ચાંપલૂસી કરવા હટાવ્યા હોવાની ચર્ચાઓ શહેરમાં શરૂ થઈ છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જીનવાલા સ્કૂલ નજીકના દબાણો એકાએક દૂર કરવામાં આવ્યા હતા। ટ્રાફિકને અડચણરૂપ હોવાની ફરિયાદો મળતા દબાણો દૂર કરાયા હોવાનું પાલિકા તરફથી જાણવા મળ્યું છે। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની ઈએન જીનવાલા સ્કૂલના ગેટ પાસે લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણોને પગલે અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાની પાલિકામાં ફરિયાદ પહોંચી રહી હોવાનું પાલિકા તરફથી જાણવા મળ્યું છે, જેને પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હતો। આ અંગેની અઢળક ફરિયાદો નગર સેવા સદનને મળતા નગરપાલિકા દબાણ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। જે લારી ગલ્લા ધારકોએ જાતે જ દબાણ હટાવ્યા ન હતા એમના લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે નગર સેવા સદન દ્વારા સમયાંતરે દબાણ હટાવ ઝુંબેશ તો હાથ ધરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ ફરી જેસે થેની થઈ જાય છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે। આજ રોજ જીનવાલા સ્કૂલ ની ગેટની પાસે
લારી ગલ્લાવાળાનું દબાણ થયેલું હતું, જે ટ્રાફિકને અડચણરૂપ થતું. અને આ ગલ્લાઓને તાત્કાલિક આજે હટાવવાની કામગીરી કરેલી છે. એ લોકો હટાવે છે. જો 1 કલાકની અંદર એ લોકો કેબિનો નહીં ભરી જાય તો અમે નગરપાલિકા દ્વારા આ કેબિનોને ડિટેન કરી દઈશ અને ભારી દંડ ભરીને એમની સામે યોગ્ય કાર્યવાહી કરીશ. ભરૂચ વડોદરા વચ્ચેના એક્સપ્રેસ હાઈવે ઉપર કાર અને ટ્રક વચ્ચે આમોદના માતર ગામ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે 4 લોકોને ઈજા પહોંચી હતી. ભાવનગરથી સુરત સામાજિક કામ અર્થે કાર લઈને નીકળેલા પરિવારજનોને ભરૂચના આમોદ તાલુકાના માતર ગામ નજીક મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ટ્રકને ઓવરટેક કરવા જતા અકસ્માત નડ્યો હતો, જેમાં કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચતા સારવાર અપાઈ હતી. આ મામલે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાવનગરના પ્રહલાદ ચોકમાં રહેતા ભાર્ગવ માવજીભાઈ ઠંઠ પટેલના ગામના સંબંધી વિઠ્ઠલભાઈ ગીગાભાઈ કોરડિયાને સામાજિક કામ અર્થે સુરત જવાનું હોય તેઓ સાથે મોહન નાગજીભાઈ ઠેઠ તેમજ હરીશ પ્રેમજીભાઈ ઠંઠ, દિનેશ પીકભાઈ ઠંઠ તેમજ સૌજી ઠાકરસિંહભાઈ ઠંઠ બધા મળીને તેઓની અર્ટિગા કાર લઈને સુરત જવાનું નક્કી કર્યું હતું, જેથી તેઓ 19મીના રોજ રાત્રિના ગાડીના ડ્રાઈવર ઇમ્તિયાઝ ઉસ્માન મોહમ્મદ સમા સાથે સુરત જવા માટે નીકળ્યા હતા. કારમાં આગળ દિનેશ ઠંઠ તથા વચ્ચેની સીટમાં ભાર્ગવ ઠંઠ, હરેશ ઠંઠ તથા વિઠ્ઠલ કોરડિયા અને પાછળની સીટમાં સૌજી ઠંઠ તથા મોહન ઠંઠ બેઠા હતા. ત્યારે વહેલી સવારે વડોદરાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સુરત તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ ભરૂચના આમોદ તાલુકાના માતર ટોલ નાકાથી ભરૂચ તરફ થોડેક આગળ પહોંચતા કાર ચાલકે તેની ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળ ચાલતી ટ્રકને ઓવરટેક કરવા જતા આગળ ચાલતી ટ્રકના ડ્રાઈવર સાઈડની પાછળના ટાયરના ભાગે અઠાડી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. તમામને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, જેમાં હાજર તબીબે દિનેશભાઈ ધીરુભાઈ ઠંઠને માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મરણ જાહેર કર્યા હતા, જ્યારે અન્યની સારવાર કરાઈ હતી. અકસ્માતમાં આમોદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના વિલો ગામે નર્મદા નદીમાં માછલી પકડવા ગયેલો યુવાન પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. અંતે આજે મોડી સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે આવેલ વેલુ ગામ ખાતે માછલી પકડવા ગયેલ 18 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જાણવા મળતી માહિતી પ્રમાણે ઝઘડિયા તાલુકાના વેલુ ગામના સરપંચ તરીકે રણછોડભાઈ ફતાભાઈ વસાવા છે. આજરોજ તેમનો પુત્ર નીતિન વસાવા માછીમારી કરવા માટે નર્મદા કિનારે ગયો હતો. તે દરમિયાન કિનારા પરથી યુવાનનો પગ લપસી જતા યુવક નીતિન વસાવા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. નીતિન સાથે ગામના માછીમારી કરતા અન્ય લોકોએ તેને ડૂબતો જોતા તેને બચાવવા નદીમાં ઝંપલાવ્યું હતું અને તેને બચાવવાની કોશિશ કરી હતી. યુવાનોએ તેની ખૂબ શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે પાણીમાં ગરકાવ થયેલી યુવાનની શોધખોળ માટે ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ઝઘડિયા ફાયર વિભાગની ટીમ કામે લાગી છે, પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી યુવાન અંગેનો કોઈ પત્તો લાગ્યો નથી. અંકલેશ્વરના સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો પ્રારંભ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં સેવા સેતુ કાર્યક્રમનો 10મા તબક્કાનો કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના વહીવટમાં ઝડપ વધે તે માટે સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો પ્રારંભ થયો છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમ હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડની અરજીઓનો સ્વીકાર, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમથી નાગરિકોની રજૂઆતોનો ઘર આંગણે અને ઝડપી ઉકેલ મળે છે. સેવા સેતુ કાર્યક્રમની સાથોસાથ આગેવાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા, વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર પાઠવીને ઈપીએફઓ ની રકમ વધારવાની માંગ કરી છે. ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર પાઠવી ઈપીએફઓ ની રકમમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા અખિલ ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારતભરમાં ઈપીએફઓ 95 હેઠળ 1000 રૂપિયા પેન્શન મળે છે, તેની જગ્યાએ રૂપિયા 5000 કરવાની માંગ કરવામાં આવી હતી અને માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સદર કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ વરિષ્ઠ નાગરિક પરિસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અંબાલાલ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી અશોકભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ સતીશ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભારતીય મજદૂર સંઘ પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ આજ રોજ ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ તરફથી ઈપીએસ 1995 જે પેન્શન 462 રૂપિયા મળતું હતું, સમયે માંગ કરતાં 2000 અને 2014થી 1000 રૂપિયા કરેલ છે, પરંતુ તે પણ નજીવું છે. એટલા માટે ભારતીય મજદૂર સંઘે ભારતભરની અંદર આજ રોજ તારીખ 19/9/2024ના રોજ તમામ કલેક્ટર કચેરી, જ્યાં પીએફ કચેરી ના હોય ત્યાં કલેક્ટર કચેરી અને જ્યાં પીએફ કચેરી હોય ત્યાં પીએફ કમિશનરને આવેદન વડાપ્રધાનને આપવા માટે આજ રોજ ભરૂચ જિલ્લાના કાર્યકર, પેન્શનર કાર્યકર ભાઈઓ ભેગા થયા છે અને અનુસંધાનની અંદર આજ રોજ પીએફ કમિશનરને આવેદનપત્ર આપીશું અને જે પીએફ કમિશનર શ્રી વડાપ્રધાનશ્રીને મોકલશે અને આવનાર દિવસોની અંદર જો અમારા આવેદનપત્રથી જે પેન્શનર, લાખો પેન્શનર છે તેઓને જો પેન્શનમાં વધારો કરવામાં નહીં આવે તો ના છૂટકે ભારતીય મજદૂર સંઘ ભારતભરની અંદર આંદોલન કરશે. આવનાર સમયની અંદર જો પેન્શનમાં વધારો નહીં કરવામાં આવે તો ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રીય લેવલથી જે પણ કંઈ કાર્યક્રમ આપશે તે કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં પણ થશે અને ગુજરાતમાં પણ થશે અને આવનાર દિવસોની અંદર પેન્શનમાં વધારો કરવામાં નહીં આવે તો આંદોલન કરીશું. અસ્તુ. ભારત માતા કી જય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપાડી પરિવાર ભાવના પાર્ટી પ્લોટ ખાતે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું. યોજાયેલ રક્તદાન શિબિરમાં કુલ 61 રક્તદાતાઓએ રક્તદાન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ રક્તદાન કાર્યક્રમમાં ઉપસ્થિત ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સોનલબેન રાજ, પક્ષના નેતા ભાર્ગવ પટેલ, આગેવાન નરેન્દ્રસિંહ રાજ, વિક્રમસિંહ રાજ, પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજ રોજ મારા દેશના યશસ્વી મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે રાજપાડી મુકામે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, એમાં ઉપપ્રમુખ શ્રી, સંગઠનના અમારા મહામંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન આપ્યું છે અને અમે રક્તદાન એ મહાદાન છે એટલે દરેક લોકોને અમે અપીલ કરીએ છીએ કે રક્તદાન દરેક લોકો આપો. એનાથી લોકોને, જે લોકો જરૂરિયાતમંદ લોકો છે એને રક્તદાનની જ્યારે જરૂર પડતી હોય છે ત્યારે આ રક્તદાન બહુ જ ઉપયોગી રહે છે. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા અંકલેશ્વર ખાતે પ્રાંતીય લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ દ્વારા અંકલેશ્વર ખાતે પ્રાંતીય લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરા જળવાય તે હેતુસર વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સંસ્કૃતિ બોધ પરિયોજના પ્રકલ્પ અંતર્ગત પ્રાંતીય લોક નૃત્ય પ્રદર્શનનું અંકલેશ્વરના ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ
પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, રિદ્ધિ ફાર્માના કિરણ મોદી, બળદેવ પ્રજાપતિ, વિદ્યા ભારતી ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત મોદી, શ્રી માધવ વિદ્યા નિકેતન ટ્રસ્ટના પ્રમુખ નાથુભાઈ દોરીક, જયંતિભાઈ પરશુકિયા સહિતના આગેવાનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિતોએ માણી હતી. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ દ્વારા નૃત્યકલા પ્રદર્શનની હરીફાઈ અંકલેશ્વરના ભાગે સરસ્વતી વિદ્યા મંદિરને મળી છે. ત્યારે નૃત્યકલા આપણી પ્રાચીન સંસ્કૃતિની ધરોહર રહી છે. વિશ્વમાં અન્ય સ્થાનો ઉપર માનવજાત જ્યારે પત્તર યુગમાં જીવન ગુજારતા હતો, ત્યારે આપણી આ ગૌરવભરી ભૂમિ ઉપર નૃત્યકલાનો આરાધના રૂપે ઉદય થયો હતો. આજથી આપણી વિશેષતા એ રહી છે કે આપણે નૃત્યકલાને આરાધનાનું પૂજનીય સ્થાન આપ્યું છે. જ્યારે અન્ય સંસ્કૃતિએ નૃત્યકલાને મનોરંજન રૂપી સિનેસૃષ્ટિ જેવી બનાવી દીધી છે. આથી જ આપણી નૃત્યકલામાં સત્વ છે, તત્વ છે અને મહત્ત્વ છે. વિદ્યાભારતી પરિવાર વિકાસ માટે સતત કાર્યશીલ છે. જો સમાજમાં નૃત્યકલા નહીં હોય તો સમાજ તામસી હશે. માનવીની મનોવૃત્તિને માઇલ બનાવવાનું કામ આ નૃત્યકલા જ કરે છે. બાળકમાં અથવા માણસમાં સ્થિરતા, કૌશલ્ય અને એકતા આ નૃત્યકલા દ્વારા જ લાવી શકાય છે. અને એટલે જ વિદ્યાભારતી કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડે છે. કલા એટલે સુંદરતાનો રજૂ કરવું, તે દરેક વસ્તુમાં કલા હોવી જોઈએ. આપણા પ્રભુતુલ્ય શ્રી રામકૃષ્ણમાં કલા શક્તિ અતિ ઉચ્ચ પ્રકારે ખીલી હતી. તેઓ કહેતા હતા કે કલા શક્તિ વિના કોઈ પણ વ્યક્તિ સાચી રીતે આધ્યાત્મિક થઈ ન શકે. ત્યાંથી જ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ આયોજિત સંસ્કૃતિ બોધ પરિયોજના પ્રકલ્પ અંતર્ગત પ્રાંતીય લોકનૃત્ય પ્રદર્શન 2024માં અમારા આમંત્રણને માન આપીને બધા લોકો અહીંયા પધાર્યા છે. નેત્રંગ પંથકના રસ્તાઓ ખખડધજ, ભંગાર અને ખાડાવાળા બની જતા રસ્તાઓ ઉપર ખાડાઓને માટીથી પૂરવામાં આવતા તેનામાંથી વાહન પસારો થતા ધૂળની ડામડી ઉડતા લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે. નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદના કારણે રોડ રસ્તાનું ભારે ધોવાણ થયું છે. મુખ્યત્વે નેત્રંગ ગામમાં લાલ મટોડીથી જૂની નેત્રંગ વિસ્તારના સુધીના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડવાની સાથે ભારે ધોવાણ થતા માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રાથમિક સમારકામની કામગીરી હાથ ધરી માટીનું પુરાણ કર્યું હતું. નેત્રંગ ગામમાંથી અંકલેશ્વર, બુરહાનપુર, અંબાજી, ઉમરગામ 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. રાત દિવસ હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે. હાલ મેઘરાજાએ છેલ્લા એક અઠવાડિયાથી વિરામ ઉપર છે. તેવા સંજોગોમાં ઉડતી ધૂળની ડમરીઓના કારણે શાળાએ અભ્યાસ જતા વિદ્યાર્થીઓ, વૃદ્ધોએ સ્થાનિક રહીશોને બદતર હાલત બની જવા પામી છે. શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થવા પામી છે. દર્દીઓનો ઘરે ઘરે જમાવડો જોવા મળી રહ્યો છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હવે જોવાનું રહ્યું કે નેત્રંગમાં ઉડતી ધૂળની ડમરીથી રહીશોની જે હાલત બદતર થઈ રહી છે તે માટે માર્ગ અને મકાન વિભાગ શું પગલાં ભરશે. અંકલેશ્વર શહેરમાં શનિવારે 21 તારીખે વીજ મેન્ટેનન્સને લઈને 66 kV અર્બન સબસ્ટેશનનો ફીડર વાળા વિસ્તારોમાં વીજ કાપ રાખવામાં આવ્યો હોવાનું અખબારી યાદીમાં જાણવા મળ્યું છે. અંકલેશ્વર શહેરમાં આવતીકાલે એટલે કે તારીખ 21મી સપ્ટેમ્બરના શનિવારના રોજ સવારથી સાંજના 7:30 કલાક સુધી કેટલાક વિસ્તારોમાં વીજ કાપ રેખશે. મેન્ટેનન્સની કામગીરીને લઈને આ વીજ કાપ આપવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે તારીખ 21મી સપ્ટેમ્બરના શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંકલેશ્વર શહેરમાં 66 kV અર્બન સબસ્ટેશનમાંથી નીકળતા 62 kV GHB ફીડર ઉપર અગત્યનું સમારકામ કરવાનું હોવાથી અંકલેશ્વર શહેરના ગુજરાત ગેસ, સુરતી ભાગોળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભાટવાડ, મુલ્લાવાડ, કાગદીવાડ, ફેસ પાર્ક, ચાંદની પાર્ક, રણછોડ રાય નગર, દેસાઈ ફળિયું, સમડી ફળિયા, ગોયા બજાર વિસ્તાર, કેશવ પાર્ક, રાધે પાર્ક, પિરામણ નાકા, બ્રિજનગર, યુનાઇટેડ કોમ્પ્લેક્સ, બાલાજી કોમ્પ્લેક્સ, ઉકાઈ કોલોની, કસાઈવાડ, સુતાળ ફળિયા, કાઝી ફળિયા વિસ્તાર તેમજ નગરપાલિકા વિસ્તાર અને તાલુકા સેવા સદન તથા પિરામણ ગામમાં સવારે 9:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જોકે વીજ નિગમ દ્વારા સમારકામની કામગીરી પૂર્ણ થયે તાત્કાલિક વીજ ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા CRC આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. અંકલેશ્વરના પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત CRC આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત CRC આયોજિત બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અંકલેશ્વરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગ અંકલેશ્વરના શાસનાધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશભાઈ અગ્રવાલ, અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પ્રમુખ નાજુભાઈ ફળવાલા, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક ગજેન્દ્રભાઈ પટેલ, CRC કોઓર્ડિનેટર વિશાલભાઈ જોશી, શાળાના આચાર્ય કવિતા કાલગુડે, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર વિસ્તારની ખાનગી તેમજ સરકારી 24 શાળાઓએ ભાગ લીધો હતો અને 100 થી વધુ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો આ પ્રદર્શનમાં જોડાયા હતા અને કૃતિઓ રજૂ કરાઈ હતી. GCRT ગાંધીનગર અને ડાયટ ભરૂચ દ્વારા બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા અને આજુબાજુની શહેરી વિસ્તારની કુલ 24 શાળાઓમાંથી 33 જેટલા પ્રોજેક્ટો અહીં લાવવામાં આવ્યા છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ચેરમેન અને નાજુભાઈ ફળવાડાએ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. દરેક વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટો ખૂબ સારી રીતે તૈયાર કર્યા છે. શિક્ષકોએ એ માટેનું જે માર્ગદર્શન આપવાનું છે એ માર્ગદર્શન ખૂબ સારી રીતે આપ્યું છે. આજે જે પ્રોજેક્ટો જોયા છે એ પ્રોજેક્ટો ભવિષ્યમાં આપણા દેશને, સમાજને ઉપયોગી થાય એ પ્રકારના પ્રોજેક્ટો છે. વિદ્યાર્થીઓ પોતાની ખૂબ સારી મહેનત અંદર લગાડી દીધી છે અને આ પ્રોજેક્ટો થકી આવનારા દિવસોમાં અંકલેશ્વરને અને ભરૂચને પણ આ પ્રોજેક્ટો ઉપયોગી બને એવી અપેક્ષા છે. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ, CRC વિશાલભાઈ, એમની આખી ટીમ, શાળા પરિવાર અને અમારા નગરપાલિકાની સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ. આવા સરસ મજાના પ્રોજેક્ટો કરતા રહો અને ભવિષ્યમાં સમાજને ઉપયોગી થાય તેવા કાર્ય કરતા રહો. નર્મદા જિલ્લાના કેટલાય આધાર કેન્દ્રો ઉપર કાર્ડ અપડેટ નહીં થતા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાની ફરિયાદ ધારાસભ્ય ચેતર વસાવે જિલ્લા કલેક્ટરને કરી છે. નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ માટે આધાર કાર્ડ કેન્દ્રોના ખસ્તા હાલ જોવા મળ્યા છે. આ કેન્દ્રો પર વાલીઓને લાંબી કતારો જોઈ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી વધુ નવા કેન્દ્રો ઊભા કરવાની માંગ કરી છે. જેમાં દેડિયાપાડા મામલતદાર કચેરી ખાતેનું આધાર કાર્ડ કેન્દ્ર છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. વાલીઓને પોતાના બાળકો સાથે વાલીઓને રાત્રેથી જ બાળકો સાથે સૂઈ રહીને લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી હોવાનું ધારાસભ્ય કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી છે. ધારાસભ્ય ચેતર વસાવાના જણાવ્યા અનુસાર હાલમાં સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકો શિષ્યવૃત્તિ માટે દરેક બાળકોના આધાર કાર્ડ નંબર, આધાર કાર્ડમાં લખેલ નામ મુજબ મોબાઈલ નંબર, રેશન કાર્ડમાં નામ સાથે 18 અંકનો નંબર, બેંક ખાતા નંબર બાળકોના પોતાના હોય તો તે અપડેટ કરાવી શાળાના બાળકના વર્ગ શિક્ષકોને એક નકલ જમા કરાવવાનું જણાવેલ છે, જેથી શિષ્યવૃત્તિ ઓનલાઈન કામગીરી થઈ શકે એવી સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. આ બાબતે ધારાસભ્યને તેમના કાર્યાલય પર વાલીઓ દ્વારા રૂબરૂ રજૂઆત કરાતા તેઓ મામલતદાર ખાતે આધાર કાર્ડ કેન્દ્રની તપાસ કરી હતી તો છેલ્લા 1 વર્ષથી તે બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. હાલ એકમાત્ર કેન્દ્ર ICDS ઓફિસમાં કાર્યરત છે, જેમાં રૂબરૂ મુલાકાત કરતા ત્યાં સવારથી લઈને સાંજ સુધીમાં માત્ર 50 થી 60 લોકોના આધાર કાર્ડ અપડેટ થાય છે. તેની સામે સવારથી 200 થી પણ વધારે વાલીઓ પોતાના બાળકો સાથે લાઈન પર ઉભા રહે છે. કેટલાય વાલીઓ રાત્રેથી જ બાળકો સાથે અહીં સૂઈ રહીને લાઈનમાં ગોઠવાઈ રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે, જે પ્રશાસનના નિષ્કાળજીના કારણે આમ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના ધારાસભ્ય આક્ષેપ કર્યા હતા. ત્યારે તાત્કાલિક ધોરણે મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં બીજા 4 જેટલા કેન્દ્રો ઊભા કરવા માટેની રજૂઆત ધારાસભ્ય ચેતર વસાવાએ કરી હતી. તમે કયા કામ માટે આવેલા છો? આધાર કાર્ડ અપડેટ કરાવવા. આજે ભીડ આટલી બધી છે, બધાનું આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવેલા છો. પછી માસી તમારું કામ થયું કે નહીં થયું હજુ? ના, અમારું કામ આ 2-3 દિવસથી આવે પણ અમારું કામ જ નહીં થયું. અમે અહીંથી દેડિયાપાડાથી જ છે આપણે, પણ અમે 5 વાગ્યાના જઈને ઉભા રહ્યા તો એ સાહેબ એવું કહે છે કે તમે અહીં લાઈન. છેલ્લા 1 મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજિયાત આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક અને
રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે, જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે, ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી. અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર ICDS એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર, BSNL, પોસ્ટ ઓફિસ, SBI ના આધાર કેન્દ્ર બંધ છે. આના કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે, ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે 150 થી 200 થી પણ વધારે લોકો લાઇન પર ઉભા રહે છે. સર્વર ડાઉન હોવાના કારણે માત્ર 50 થી 60 આધાર કાર્ડ જ અપડેટ થાય છે, જેના કારણે છેલ્લા 1 મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે. અમે અગાઉ પણ 29/8/2024 ના રોજ પ્રાંત અધિકારી શ્રીને, 30/8/2024 ના રોજ નર્મદા કલેક્ટર શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે, જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ. છતાંય કોઈ પણ જાતની નવા આધાર કેન્દ્ર ચાલુ કરવાની તજવીજ કરવામાં આવી નથી, જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો આજે સામનો કરવો પડે છે. આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, ગુજરાત મોડલની વાત કરીએ છીએ, પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો 1 મહિનાથી લાઈનો પર રહી છે, અઠવાડિયા બાદ એનો નંબર આવે છે, રાત્રિવાસો કરે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. એના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય, લોકોની સમસ્યાનું નિવારણ આવે, એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ અને રજૂઆતો પણ આજે ગાંધીનગર કક્ષાએ અમે કરવા જઈ રહ્યા છીએ. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરાવાથી માત્ર 1 મીટર દૂર રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધતી જઈ રહી છે. નર્મદા ડેમ 96.18% ભરાઈ ગયો છે. હવે ડેમ સંપૂર્ણપણે ભરાવવાથી માત્ર 1 જ મીટર દૂર છે. સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 44,262 ક્યુસેક છે. ડેમની જળ સપાટી 137.68 મીટરે પહોંચતા સરદાર સરોવર નર્મદા ડેમ હવે 96.18% જેટલો ભરાઈ ચૂક્યો છે અને સરદાર સરોવરમાં 9,138.70 મિલિયન ક્યુબિક મીટર પાણી થઈ ગયું છે. નર્મદા ડેમ પર આજે પણ સતત પાણીની આવક 44,000 ક્યુસેક છે. સાથે 250 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા કેના હેડ પાવર હાઉસને પણ ચલાવવામાં આવી રહ્યા છે, જેમાંથી પાણી 22,056 ક્યુસેક પાણી સીધું તળાવમાં જાય છે અને 0 પોઈન્ટ ભૂમલિયા ખાતેથી મુખ્ય કેનાલમાં 23,383 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ગત વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમ વહેલો ભરાઈ ગયો હતો, પરંતુ આ વખતે હજુ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવવાથી 1 મીટર જેટલો દૂર છે. આ સાથે MTV ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.